વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, તમે ધોરણ 11-12 બીકોમ એમકોમ સીએસીએસ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ કોમર્સને લગતા કોઈપણ પ્રકારના દાખલા જોવા માંગો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને આની જાણ કરો. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઓવરહેડ અકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ એની ફોર્થ મેથડ મશીન ઓવરરેટ. હવે પાર્ટ 14 to 30 14 થી 30 એ મશીન ઓવર રેટના એક્ઝામ્પલ હશે. આવું જ એક બીજું ચેપ્ટર પણ આવે છે ઓપરેટિંગ અકાઉન્ટ. તો આ મેથડ જો તમે બરાબર સમજી લો તો બે ચેપ્ટર આની અંદર તમને સમજાઈ જાય. મિત્રો, તમારે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી એક પીડીએફ ખુલશે અને એ પીડીએફ તમે પ્રિન્ટ કરાવશો એટલે તમને પેમ્પલેટ મળી જશે. Method number 4, statement showing computation of machine hour rate. અહીંયા આપણે બનાવ્યું છે statement showing machine hour rate. machine hour rate દર્શાવે એવું પત્ર. અહીંયા particulars yearly અને per hour. એક expenses yearly અને બીજો per hour. એમાં બે ફિક્સ અને વેરિયેબલ. અમુક એક્સપેન્સીસ એવા હોય કે જે ફિક્સ હોય. સપોઝ કે જ્યાં મશીન ચાલે છે એનું રેન્ટ. હવે મશીન ચાલશે નહીં ચાલે, ઓછું ચાલે વધુ ચાલે ગમે તેટલું ચાલે પણ રેન્ટ એ ફિક્સ હોય છે એટલે અહીંયા ફિક્સ. ઇન્સ્યોરન્સ એ પણ ફિક્સ છે. તો એવી અમુક વસ્તુ છે કે જે ફિક્સ હોય તે ફિક્સમાં લખવાની. અમુક વેરિયેબલ હોય છે. સપોઝ કે ડેપ્રિસિએશન વધુ ચાલશે તો વધુ ડેપ્રિસિએશન લાગશે, ઓછો ચાલશે તો ઓછો ડેપ્રિસિએશન લાગશે. એ જ રીતે ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, ફ્યુલ એક્સેટ્રા એ બધું વેરિયેબલ કહેવાય તો એને વેરિયેબલ એક્સપેન્સીસમાં લખાય. તમારે માત્ર અહીંયા યાદ રાખવાનું છે કે કયો એક્સપેન્સીસ ફિક્સ છે અને કયો વેરિયેબલ છે. મશીન ઓવર રેટનો મતલબ એવો થાય કે એક મશીન 1 કલાક ચાલે તો કેટલું એક્સપેન્સીસ થાય એને મશીન ઓવર રેટ કહેવાય. 1 કલાકે મશીન કેટલું એક્સપેન્સીસ કરે છે એને મશીન ઓવર રેટ કહેવાશે. તો ફિક્સ ની અંદર છે રેન્ટ એન્ડ ટેક્સીસ એટલે ભાડું અને વેરા, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વીમા પ્રીમિયમ, ઇનડાયરેક્ટ મટીરીયલ પરોક્ષ માલ સામાન, લાઇટિંગ વીજળી, સુપરવિઝન ચાર્જીસ સુપરવિઝન ખર્ચ, ઇનડાયરેક્ટ વેજીસ પરોક્ષ મજૂરી. આનું ટોટલ કરવાનું. આ યરલી ફિક્સ છે એ યરલી લખી આનું ટોટલ કરી ડિવાઇડેડ બાય વર્કિંગ અવર્સ તમને જે આપ્યા હોય એનાથી પર અવર 1 કલાકે કેટલો ફિક્સ એક્સપેન્સીસ થાય એ શોધી દેવાનું. પછી છે બી વેરિયેબલ એક્સપેન્સીસ. એમાં ફર્સ્ટ ઓફ ઓલ ડેપ્રિસિએશન એનું ફોર્મ્યુલા અહીં આપી છે કે કોસ્ટ માઈનસ સ્ક્રેપ વેલ્યુ. સ્ક્રેપ વેલ્યુ એટલે ભંગાર કિંમત અપોન લાઈફ ઓફ મશીન. ઘણી વખત લાઈફ કલાકમાં આપ્યું હોય તો તમને એક્સપેન્સીસ પર અવર મળે અને જો લાઈફ યરમાં આપ્યું હોય તો એક્સપેન્સીસ પર યર મળશે. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. લાઈફની મશીનની લાઈફ કલાકમાં આપી હશે તો પર અવર કલાક દીઠ મળશે એક્સપેન્સીસ ડેપ્રિસિએશન, અને યરમાં આપી હશે તો યરલી મળશે. સેકન્ડ, રિપેર એન્ડ મેન્ટેનન્સ. વધારે મશીન ચાલે તો વધારે રિપેરની જરૂર પડે. કેમિકલ્સ એન્ડ પાવર, ડીઝલ એક્સેટ્રા મતલબ ફ્યુલ જે મશીન ચલાવવા માટે જોઈતું હોય તે. તો બીજું એક એ નિયમ યાદ રાખવાનો કે ફિક્સ એક્સપેન્સીસ યરલી લખવાના, પછી ટોટલ કરી અને વર્કિંગ અવર્સ વડે ભાગાકાર કરી અને પર અવર લખવાના. જ્યારે વેરિયેબલ એક્સપેન્સીસ યરલી અને પર અવર બંને બધા લખતા જવાના. ફાઇનલી પર અવર નું જે ટોટલ આવે એ આપણો આન્સર કહેવાય મશીન ઓવર રેટ. એક સમ જોઈએ નંબર 20. ફ્રોમ ધ ઇન્ફોર્મેશન ગિવન બિલો કેલ્ક્યુલેટ ધ મશીન ઓવર રેટ. નીચેની માહિતી પરથી મશીન ઓવર રેટ શોધો. હવે આની અંદર એક વર્કિંગ અવર્સ તમને આપ્યા છે કે મશીન વર્ષ દરમિયાન યરલી કેટલા કલાક કામ કરે છે એવા તમને કોઈ જગ્યાએ મશીન અવર્સ આપ્યા હશે. થોડીક નીચે જાઓ એટલે 1 2 3 4 એવી ઇન્ફોર્મેશન છે. એમાં નંબર 1 જુઓ. that the machine will work for 2000 hours per annum. મશીન દર વર્ષે 2000 કલાક ચાલશે એટલે આને કહેવાય વર્કિંગ અવર્સ. તો આપણે જે કેલ્ક્યુલેશન કરવાની છે એને કહેવાશે 2000 વર્કિંગ અવર્સ માટે આ મશીન અવર રેટ આપણે બનાવીએ છીએ, સ્ટેટમેન્ટ બનાવીએ છીએ સોરી. તો અહીંયા વર્કિંગ અવર્સ લખાશે 2000. હવે એક એક વસ્તુ આપણે સમજતા જઈએ. નંબર 1, રેન્ટ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. યાદ રાખજો અહીંયા કીધું છે ડિપાર્ટમેન્ટનો રેન્ટ. હવે ડિપાર્ટમેન્ટની અંદર એક કરતા વધુ મશીન હોય. જ્યારે પણ તમને મશીન ઓવર રેટ શોધવાનો કે
અને એક કરતા વધુ અથવા ડિપાર્ટમેન્ટની અથવા શોપની ઇન્ફોર્મેશન અથવા ફેક્ટરીની ઇન્ફોર્મેશન આપી હોય ત્યારે તમારે માત્ર ને માત્ર એક મશીનના એક્સપેન્સીસ ધ્યાનમાં લેવા, ઓન્લી ફોર વન મશીન. રેન્ટ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બાજુમાં કીધું છે પર એનમ એટલે વાર્ષિક, ઇન્ટુ બ્રેકેટ સ્પેસ ઓક્યુપાઈડ બાય મશીન 1/6 ઓફ ધ ડિપાર્ટમેન્ટ 18,000. ડિપાર્ટમેન્ટનું રેન્ટ છે 18,000 અને એ ડિપાર્ટમેન્ટની અંદર મશીન એટલે આપણું જેની વાત કરીએ છીએ જેનો મશીન ઓવર રેટ શોધવાનો છે એ મશીન 1/6 એક છઠ્ઠાંશ જગ્યા રોકે છે. તો બાકીનું ડિપાર્ટમેન્ટમાં બીજું કંઈ ચાલતું હશે, બીજા મશીન હશે, બીજું કંઈ વગેરે વગેરે. તો જેટલી જગ્યા રોકી હોય એ પ્રમાણે રેન્ટ તમારે આ મશીન ઉપર ફાળવવું પડે. પહેલી વાત, રેન્ટ આવશે ફિક્સમાં એટલે અહીંયા લખાય રેન્ટ. સેકન્ડ, બ્રેકેટની અંદર એ જે 18,000 રેન્ટ છે ડિપાર્ટમેન્ટનું એમાં મશીને જેટલી જગ્યા રોકી છે એ 1/6 તો 3,000 યરલી માં આવશે. બસ આ જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આની અંદર તમારે કોઈ વસ્તુ પાકી કરવાની કે ગોખવાની કે એવું કંઈ છે નહીં, માત્ર લોજિક ચલાવવાનો છે. હજી જોઈએ, લાઇટિંગ ઇન્ટુ બ્રેકેટ નંબર ઓફ મેન ઇન ધ ડિપાર્ટમેન્ટ 24. ડિપાર્ટમેન્ટમાં 24 માણસો કામ કરે છે. 3 men engaged on this machine. આ મશીન સાથે 3 માણસો જોડાયેલા છે. તો તમારે 3 માણસોને લગતી લાઇટિંગ એક્સપેન્સીસ હોય, લાઇટિંગ એટલે પંખો ટ્યુબલાઇટ, એટલો અહીંયા ઉધારવાનો રહેશે. એટલે 1200 છે લાઇટિંગ, તો એમાંથી 3/24 એટલી લાઇટિંગ એક્સપેન્સીસ અહીંયા આવશે. એટલે લાઇટિંગ પાછું ફિક્સમાં ઇન્ટુ બ્રેકેટ 1200 ઇન્ટુ 3 men આઉટ ઓફ 24. 24 માંથી 3 માણસો આ મશીન ઉપર છે એટલે 150. નેક્સ્ટ, ઇન્સ્યોરન્સ 200 3 months. યાદ રાખજો અહીંયા આપણે એક્સપેન્સીસ યરલી લેવાના હોય અને ઇન્સ્યોરન્સ આપ્યો છે 3 મહિનાનો, તો યરલી ઇન્સ્યોરન્સ કેટલો એ તમારે અહીંયા લખવાનો થાય. એટલે ઇન્સ્યોરન્સ પણ પાછો આવશે ફિક્સમાં. નંબર 3 ઇન્સ્યોરન્સ into bracket for 3 month 200 for 3 months insurance 200 for 12 month how much. આવું તમારે સ્ટેપ મૂકવાનું કે 3 મહિનાનો 200 તો 12 મહિનાનો કેટલો, એટલે ઇન્સ્યોરન્સ આવતો હશે 800. નેક્સ્ટ, કોટન વેસ્ટ ઓઇલ એક્સેટ્રા 600 એન્યુઅલ. આને એન્યુઅલ છે સીધો જ ફિક્સમાં લખી દેવાનું. આને ઇનડાયરેક્ટ મટીરીયલ કહેવાય. નંબર 4 કોટન વેસ્ટ ઓઇલ ઇટીસી એક્સેટ્રા અમાઉન્ટ છે 600. સેલરી ઓફ ફોરમેન, જે સુપરવાઇઝર ફોરમેન હશે એને સેલરી 18,000 છે. બ્રેકેટમાં વાંચીએ કે 1/4 ઓફ ધ ફોરમેન્સ ટાઈમ ઇઝ ઓક્યુપાઈડ બાય ધીસ મશીન. આ મશીન ઉપર ફોરમેન 1/4 સમય આપે છે. એન્ડ ધ રિમાઇન્ડર ઇક્વલી બાય ધ અધર 2 મશીન. બાકીનો સમય બીજા 2 મશીન વચ્ચે સરખે હિસ્સે ફાળવવામાં આવે છે. એ બાકીના સમયમાં જે કરે તે, પણ આ મશીન ઉપર જેટલો સમય ફાળવવામાં આવશે એટલું તમારે અહીંયા ફિક્સ એક્સપેન્સીસમાં લખવાનું. એટલે નંબર 5 સેલરી ઓફ ફોરમેન ઇન્ટુ બ્રેકેટ એની ટોટલ સેલરી 18,000 છે. એમાંથી આ મશીન ઉપર પોતાનો 1/4 ટાઈમ આપે છે એટલે 1/4 સેલરી તમારે અહીંયા ફાળવવી પડે. 4,500. The cost of machine is 72,000. જોજો મશીનની કોસ્ટ આપી છે, આનાથી ડેપ્રિસિએશન મળશે. And it has an estimated scrap value 6,000. મશીનની કોસ્ટ 72,000 છે
અને એની એસ્ટિમેટેડ અંદાજિત ભંગાર કિંમત સ્ક્રેપ વેલ્યુ છે 6000. It is assumed for past experience, ભૂતકાળના અનુભવ ઉપરથી નંબર 1 that the machine will work for 2000 hours per annum. વાર્ષિક છે આનાથી સ્ટેટમેન્ટ બને, બરાબર સમજો. પર એનમ અવર આપ્યા હોય તો એનાથી સ્ટેટમેન્ટ બને. હવે નંબર 2 that it will incur an expenditure of 22000 in respect of repairs and maintenance during its entire life. આખી લાઈફ દરમિયાનના રિપેર અને મેન્ટેનન્સ એક્સપેન્સીસ અંદાજિત 22000 છે, એ વેરિયેબલમાં આવશે. હજી નંબર 3 that it consumes 5 units of power per hour. 1 કલાક મશીન ચાલે એટલે 5 યુનિટ બળે. at a cost of 40 પૈસે per unit. 1 યુનિટનો ભાવ છે 40 પૈસા. આ પાવર એક્સપેન્સીસ પણ વેરિયેબલમાં આવે. and number 4 that the working life of the machine will be 22000 hours. તમે 1 નંબર અને 4 નંબરનો તફાવત બરાબર સમજો. 1 નંબરમાં એવું કીધું છે કે એન્યુઅલ વર્કિંગ અવર્સ છે જેના આધારે સ્ટેટમેન્ટ બને, અને 4 નંબરમાં એવું કીધું છે કે યુઝફુલ લાઈફ દરમિયાનના વર્કિંગ અવર્સ, એની લાઈફ દરમિયાનના વર્કિંગ અવર્સ 22000 છે, જેનાથી ડેપ્રિસિએશન શોધવામાં આવે. તો હવે વેરિયેબલ ની અંદર લખીએ નંબર 1 ડેપ્રિસિએશન into bracket cost 72000 minus scrap value 6000 upon useful life 22000. જો લાઈફ તમને કલાકોમાં આપી હોય ને, કલાકોમાં અવરલી, તો ડેપ્રિસિએશન પર અવર મળે. જો તમે આવું કરો 72000 minus 6000 divided by 22000 તો અહીંયા તમને 3 મળશે, એટલે પર અવર 3 લખાય. 1 કલાક મશીન ચાલે એટલે 3 રૂપિયા ડેપ્રિસિએશન થાય. હવે અહીંયા યરલી અમાઉન્ટ શોધવી હોય તો નવીન કંઈ કરવાનું નથી, આ 3 નો 2000 સાથે ગુણાકાર કરવાનો એટલે અહીં 6000. આ બે અમાઉન્ટ એક મળે એટલે આ 2000 સાથેનો ભાગાકાર ગુણાકાર હોય. અહીંયા મળે તો ભાગાકાર કરવાનો, અહીંયા મળે તો એની સાથે ગુણાકાર કરવાનો. સેકન્ડ છે રિપેર એન્ડ મેન્ટેનન્સ. રિપેર એન્ડ મેન્ટેનન્સ એ તમને યુઝફુલ લાઈફ નો આપ્યો છે 22000. હવે એની લાઈફ 22000 અવર્સ છે ડિવાઇડેડ બાય 22000. 22000 કલાક મશીન ચાલશે ત્યારે 22000 રૂપિયા એક્સપેન્સીસ થશે. એનો મતલબ એવો થાય કે 1 કલાકે 1 રૂપિયો થશે. તો 1 into 2000 is equal to 2000. And finally power. પાવર માટે એક ફોર્મ્યુલા યાદ રાખવી, યુનિટ ઇન્ટુ રેટ. મશીન 1 કલાક ચાલે તો તમને કીધું છે 3 નંબરમાં કે 5 યુનિટ કન્ઝમ્પશન થાય, અને 1 યુનિટનો રેટ 40 પૈસે 40 પૈસા, એટલે 2 રૂપીસ પાવર એક્સપેન્સીસ પર અવર. 2 into 2000 is equal to 4000. બસ આવી રીતે એક્સપેન્સીસ તમારે ફિક્સ અને વેરિયેબલ, મોટા ભાગે બધા સમની અંદર આટલા જ અને આના આ જ એક્સપેન્સીસ આવશે. વધીને હવે 1 થી 2 આવે તો નવીન. ઓકે, આનું ટોટલ કરીએ. આને કહેવાય ટોટલ ફિક્સ એક્સપેન્સીસ. ટોટલ ફિક્સ એક્સપેન્સીસ 9050. 9050 divided by 2000 એટલે 4.53. અને ફાઇનલી તમારે આ પર અવર વાળી કોલમનું બધાનું જ ટોટલ કરવાનું એટલે 10.53. આને કહેવાય મશીન અવર રેટ. અને આનો મતલબ એવો થાય કે જો આ મશીન 1 કલાક ચાલે તો ₹10 and પૈસે 53, 10 રૂપિયા અને 53 પૈસા કોસ્ટ ઓવરહેડ એક્સપેન્સીસ આવે. થેન્ક યુ વેરી મચ.